વડોદરામાં 31ની ઉજવણી કે સંસ્કારની લીલામી, સંસ્કારી નગરીને શરમાવે તેવી હરકત, ભાન ભૂલેલો યુવક જેલના સળિયા પાછળ, નશામાં ચકચૂર યુવકની જાહેરમાં ગંદી હરકત, પોલીસે ભણાવ્યો પાઠ. જી હા, સંસ્કારી નગરી વડોદરા, જ્યાં 31ની ઉજવણીની શરૂઆત કંઈક આવી જ રીતે શરમજનક રીતે થઈ. એક તરફ શહેર સુરક્ષાના ઘેરામાં હતું, બીજી તરફ એક યુવકે તમામ મર્યાદાઓ ઓળંગી નાખી. ઘટના છે વડોદરાના એક મુખ્ય ટ્રાફિક સિગ્નલ કે જ્યાં એક બાઇક ચાલકે રસ્તાની વચ્ચે જ બાઇક ઊભું રાખી દીધું, જાહેરમાં લઘુશંકા કરી નાખી. નશાની હાલતમાં ધૂત આ યુવકને એ પણ ભાન ન હતું કે તે જાહેર રસ્તા પર છે. પાછળ ઉભેલા એક જાગૃત કાર ચાલકે આ સમગ્ર લુખાગીરીને કેમેરામાં કેદ કરી લીધી. પણ કહેવાય છે ને કે કાનૂન કે હાથ લંબે હોતે હૈ. વિડીયો વાયરલ થતા જ ગોરબા પોલીસ એક્શનમાં આવી ગઈ. પોલીસે લક્ષ્મીપુરા રોડ પર રહેતા ગણેશ સોનવણે નામના આ શખ્સની ધરપકડ કરી અને એ જ રસ્તા પર તેની શાન ઠેકાણે લાવવા માટે જાહેરમાં ઉઠબેસ કરાવી. આ તો માત્ર શરૂઆત છે. મોડી રાતથી પોલીસે કપુરાઈ ચોકડી સહિત સમગ્ર શહેરમાં કડક ચેકિંગ શરૂ કરી દીધું હતું, જેમાં કુલ 5 જેટલા પીધેલા પકડાયા હતા. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.